નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત કિસાન યુટ્યુબ ચેનલમાં। આ વિડીયોમાં આપણે હવામાન વિભાગે ભારે પવન સાથે વરસાદની આગાહી કરી છે। આગામી 7 દિવસ સુધી સાર્વત્રિક વરસાદ રહેશે। વલસાડ, ડાંગ, તાપીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જ્યારે નવસારી, સુરત, નર્મદામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। તો આ તમામ માહિતી વિશે આગળ વિડીયોમાં વાત કરીશું, તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો। તે પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે। રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરાઈ છે। રાજ્યમાં કેટલાક જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરાઈ છે। સૌરાષ્ટ્ર, કચ્છ, વલસાડમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે, જ્યારે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે, જેમાં નવસારી, તાપી, સુરતમાં ભારે વરસાદની આગાહી છે, જ્યારે નર્મદા, ડાંગ, ભરૂચમાં ભારે વરસાદની આગાહી છે, જ્યારે કેટલાક વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, જેમાં અમદાવાદ હવામાન વિભાગે જણાવ્યું છે કે ભરૂચ, ખેડા, અમદાવાદ, નવસારી, સુરતમાં વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, જ્યારે કેટલાક જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે, જેમાં ભાવનગર, ગીર સોમનાથ, દ્વારકા, સુરેન્દ્રનગર, જામનગર, ભાવનગરમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે, જ્યારે વરસાદનું જોર ઘટવાની શક્યતા છે। મોન્સૂન ટ્રફને કારણે વરસાદની વધઘટ થતી હોય છે। હાલમાં ગુજરાતની આસપાસ મોન્સૂનનું ટ્રફ સક્રિય હોવાથી રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે। આ સિસ્ટમ હજુ 24 કલાક ગુજરાત આસપાસ સક્રિય રહેશે, પરંતુ 11 જુલાઈથી આ સિસ્ટમ ફરી ઉત્તર ભારત તરફ આગળ વધી શકે છે, જેથી 15 જુલાઈ સુધી અમદાવાદ સહિત રાજ્યમાં વરસાદનું જોર ઘટવાની શક્યતા છે। હવામાન વિભાગની આગાહી અનુસાર આજે અમરેલી, આણંદ, ભરૂચ, છોટાઉદેપુર, ભાવનગર, દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ, દાહોદ, નર્મદા, વડોદરા સહિતના વિસ્તારોમાં 31 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે, જ્યારે મોરબી, મહીસાગર, ખેડા, જામનગર, બોટાદ, બનાસકાંઠા, અરવલ્લી, અમદાવાદ સહિતના જિલ્લાઓમાં 32 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે। હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં આજે કચ્છ, મોરબી, બનાસકાંઠા, સાબરકાંઠા, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, આણંદ, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ સહિતના જિલ્લાઓમાં કેટલીક જગ્યાએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો, અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે।